નમસ્તે ગુજરાતી મિત્રો, આજના વિડીયોમાં આપણે એક મહત્વની વાત કરવાના છીએ. જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂત મિત્રોને 2000નો હપ્તો એટલે કે 2000 રૂપિયા પોતાના ખાતામાં જમા થાય છે. એ થાય છે કે કેમ અને કેટલા હપ્તા ખાતામાં જમા થયા છે એ બધું જ આપણે વિગતવાર જાણવાના છીએ, અને એ પણ આપણા મોબાઈલ દ્વારા. આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને એક ખ્યાલ ન હોય કે આપણે કેટલા હપ્તા પડ્યા છે આપણા ખાતામાં. એ પણ આપણે ચેક કરવું હોય તો આપણા મોબાઈલથી કઈ રીતે ચેક કરી શકીએ આપણે બિલકુલ સરળ રીતથી શીખવાના છીએ. તો મિત્રો, જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો ચાલો મિત્રો, હું આવી જાઉં છું આપણા મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર, અને અહીંયા મેં એક ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યું છે અને એ ડેસ્કટોપ સાઇડ ઉપર છે, એટલે કે ડેસ્કટોપ વર્ઝન મેં ક્રોમ બ્રાઉઝરનું ઓપન કરેલું છે. અહીં આપણે ટાઈપ કરીશું pmkisan.gov.in. આટલું ટાઈપ કરીને આપણે સર્ચ કરી દેવાનું છે. સર્ચ કરશું એટલે થોડુંક લોડિંગ લેશે. વેબસાઇટની લોડિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ આવું હોમ પેજ ખુલશે. આ આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું આ પ્રથમ હોમ પેજ છે. અહીં આપણે નીચે આમ સ્ક્રોલ કરશો એટલે ઘણું બધું આપણને જોવા મળશે. વેબસાઇટમાં થોડુંક નીચે આમ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફાર્મર કોર્નર બતાવશે. એમાં લખેલું છે KYC, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ને ઘણું બધું પણ આપેલું છે. અહીંયા આપણે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો. નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે એક વેબસાઇટનું બીજું પેજ ખુલશે. અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે આપણે એન્ટર રજિસ્ટ્રેશન નંબર લખેલું છે એના પર ક્લિક કરવાનું રહેશે. હવે રજિસ્ટ્રેશન નંબર તો આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય કે રજિસ્ટ્રેશન નંબર એટલે ક્યાં હોય કે શું હોય, તો આપણે નો યોર રજિસ્ટ્રેશન નંબર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભર્યું હતું ત્યારે આપણે જે મોબાઈલ નંબર આપેલા હતા એનાથી આપણે લોગિન કરશું. એટલે આપણે મોબાઈલ નંબર અહીંયા જે એન્ટર મોબાઈલ નંબર લખેલું છે ત્યાં આપણે નાખશું. તો ચાલો, મેં ફટાફટ હવે મોબાઈલ નંબર આ બોક્સમાં લખી લીધો છે, અને બાજુમાં જે એક બોક્સ દેખાય છે કેપ્ચા કોડનું, એ કેપ્ચા કોડને પણ આપણે અહીંયા ટાઈપ કરીને અહીંયા ગેટ ઉપર ક્લિક કરશું એટલે એક બીજું પેજ ખુલશે. હવે આ પેજમાં જો અહીંયા આપણને લખેલું બતાવે છે કે OTP સક્સેસફુલ તમારા મોબાઈલ નંબર ઉપર સેન્ડ કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર ઉપર OTP આવી જાય એટલે આપણે અહીં જે OTPનું બોક્સ દેખાય છે ત્યાં આપણે નાખવાનું રહેશે. ચાલો, હું નાખી દઉં છું. OTP નાખ્યા બાદ અહીંયા ગેટ ડિટેલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે પાછું એક નવું પેજ ખુલશે. આ પેજમાં આપણા રજિસ્ટ્રેશન નંબર આવી જશે. જો અહીંયા નીચે જે બતાવે છે એ આપણા રજિસ્ટ્રેશન નંબર છે, અને બાજુમાં નામ પણ આપણને બતાવી દેશે. આ રજિસ્ટ્રેશન નંબરને આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો ક્યાંય પણ એક જગ્યાએ આપણે લખી લેવાના છે. હવે એકવાર આ પેજમાંથી આપણે એકવાર બેકનું બટન દબાવવાનું છે, એટલે કે એકવાર બહાર નીકળવાનું છે. બહાર નીકળશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ પાછું વેબસાઇટનું આવશે. હવે અહીંયા જે એન્ટર રજિસ્ટ્રેશન નંબર લખેલા છે ત્યાં રજિસ્ટ્રેશન નંબર નાખવાના છે, અને બાજુમાં જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડને બાજુના બોક્સમાં નાખીને ગેટ OTP ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. એ OTPને આપણે અહીંયા જે એન્ટર OTP લખેલું છે ત્યાં એ બોક્સમાં આપણે OTP લખવાનું રહેશે. ચાલો મિત્રો, મારે આવી ગયો છે OTP. હવે હું અહીંયા OTP લખી લઉં છું, અને ત્યારબાદ ગેટ ડિટેલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશું એટલે એક નવું પેજ ખુલશે. હવે આ પેજમાં આપણી બધી જ ઇન્ફોર્મેશન આવી જશે. દાખલા તરીકે જો એમાં રજિસ્ટ્રેશન નંબર પણ આપેલા છે, પછી આપણે કઈ તારીખે રજિસ્ટ્રેશન કર્યું હતું એ પણ આપેલું છે, પછી આપણા ફાર્મરનું નેમ પણ આપેલું છે, અને એડ્રેસ અને મોબાઈલ નંબર પણ આપેલા છે, બરાબર ને. હવે ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે એમાં જો લખેલું છે કે 12th ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન, એટલે કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 12 હપ્તા કમ્પ્લીટ થઈ ગયેલા છે. ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, દરેક ખેડૂત મિત્રોને અલગ અલગ પણ હપ્તા હોઈ શકે. ત્યારબાદ અહીંયા નીચે બેંકનું નામ પણ બતાવે છે કે કયા બેંક એકાઉન્ટમાં તમારા આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા પડે છે એ પણ અહીંયા બતાવી દેશે. હવે ઘણીવાર મિત્રો એવું બનતું હોય કે અમુક ખેડૂત મિત્રોને એ ખ્યાલ ન હોય કે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કઈ બેંકમાં આપણા હપ્તા પડે છે, તો મિત્રો માહિતી બહુ યુઝફુલ રહેશે. હવે ત્યારબાદ આપણે એલિજિબિલિટી સ્ટેટસ ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા 3 વસ્તુ જોવા મળશે. એ 3માં ટીક હોવું જરૂરી છે મિત્રો. એટલે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો લેવા માટે કોઈ પણ પ્રોસેસમાં ક્યાંય પણ તકલીફ નથી થતી. આપણા સીધા જ બેંક એકાઉન્ટમાં પૈસા આવી જાય છે. તો આપ આપના ફોનથી જ આ રીતે જાણી શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કેટલા હપ્તા કમ્પ્લીટ થઈ ગયા છે. તો મિત્રો, માહિતી ઉપયોગી નીવડી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલમાં જો આપ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આપણે આવી જ રીતે ઘણી બધી યોજનાઓના પણ વિડીયોઝ બનાવતા હોઈએ છીએ.